નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દિલસાણિયા આપણી ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં સરસ મજાની વાત કરવાના છે કે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે તેના માટે આ વિડીયો ખાસ મહત્વનો છે. તો જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું હોય તો એ ખાસ આ વિડીયો જોવે. તો આજે આપણે વાત કરીશું કે કપાસનો પાક છે એ 30 થી 40 દિવસનો થાય તો તે સમયગાળામાં આપણે શું માવજત કરવી જોઈએ જેનાથી સારું એવું પ્રોડક્શનમાં ફાયદો થાય. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપશું. જેમ કે નિંદામણ વિશે, કયું ખાતર નાખવું, રોગ જીવતની માહિતી, પછી કયા બેક્ટેરિયા આપવા, બરોબર, પછી કપાસ વધ ન કરતો હોય તો આપણે તેના માટે કઈ દવા છંટકાવ કરવી, ટોટલી સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે. વિડીયો થોડોક લાંબો થાય તો છેલ્લે સુધી તમે જોજો, તમને ટોટલી બધી માહિતી મળી જશે. તો ખેડૂત મિત્રો, તમને આમાં આપણે આ જે કૃષિ ગીતા ચેનલ છે, જે ખેડૂત મિત્રો નવા હોય એ સબસ્ક્રાઇબ આપણી ચેનલ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપ સુધી પહોંચતા રહે. તો હવે આપણે વાત કરીએ કે કપાસનો પાક છે એ 30 થી 40 દિવસનો થાય ત્યારે આપણે શું માવજત કરવી. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાની ચાલુ કરી. તો સૌપ્રથમ હું વાત કરું નિંદામણની, બરોબર. તો નિંદામણ માટે આપણે ખાસ કરીને જ્યારે આપણો કપાસ શરૂઆતના સ્ટેજમાં હોય ત્યારે આપણું ખેતર છે નિંદામણ મુક્ત રાખવું, બરોબર. એટલે બને ત્યાં સુધી આપણે હાથથી નિંદામણ કરી લેવું. આંતરખેડથી પોસિબલ હોય તો આંતરખેડથી નિંદામણ કરી લેવું. અને જો વધારે નિંદામણ થઈ ગયું હોય અને હાથથી અથવા આંતરખેડથી પોસિબલ નથી, બરોબર, તો જરૂર જણાય તો જ આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરવો. તો રાસાયણિક દવાનો આપણે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે કે જે પટ્ટી પાંદવાળું અને ગોળ પાંદવાળું જે નિંદામણ આવે તો તેના આપણે કપાસમાં નિંદામણ સાફ કરવા માટે કઈ કઈ દવાનો છંટકાવ કરો તેના વિશે એક અલગથી વિડીયો મૂકેલો છે. તો એ આપણે વિડીયો તમે આપણી ચેનલમાં જોઈને જોઈ શકો એટલે નિંદામણ માટેની ટોટલી માહિતી તમને મળી રહે. તો આ વાત થઈ નિંદામણ. હવે વાત કરીએ ખાતરની, બરોબર. તો સૌ પ્રથમ ખાતરમાં છે એ 30 થી 40 દિવસનો જ્યારે આપણો કપાસ છે ને ત્યારે આપણા કપાસને નાઇટ્રોજનની જરૂર પડે. એટલે નાઇટ્રોજન માટે હું તમને પ્રિફર કરીશ એમોનિયમ સલ્ફેટ. જનરલી આપણે યુરિયા નાખતા હોય, યુરિયામાં કોઈ વાંધો નથી. બને ત્યાં સુધી જો આપણે એમોનિયમ સલ્ફેટ નાખીએ તો તેનાથી શું ફાયદો થાય કે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન આવે અને સલ્ફર આવે, બરોબર. એટલે નાઇટ્રોજન છે એ આપણા કપાસને નાઇટ્રોજનની પૂર્તિ કરશે અને સલ્ફર આવશે તો કપાસ જે એક ટૂંકમાં તેલબિયા વર્ગનો પાક માનો કે કહી શકાય રોકડીયો પાક છે, પણ એ કેમ કે એમાં તેલની ટકાવારીમાં વધારો કરે એટલે પ્રોડક્શનમાં ફાયદો થાય, પ્લસ ફૂગનાશક તરીકે કામ કરશે સલ્ફર આવે એટલે, તો તેમાં પણ ફાયદો થાય, બરોબર. એટલે એમોનિયમ સલ્ફેટ આપણે નાખીએ તો વધારે સારું. જો એમોનિયમ સલ્ફેટ આપણે પાયામાં નાખેલું હોય તો અત્યારે આપણે યુરિયા પણ નાખી શકાય. અને યુરિયા એકલું નાખતા હોય તો તેની સાથે આપણે માનો કે સલ્ફર 90% જે પાવડર આવે એ વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 1 થી 1.5 કિલો આપણે વાપરી શકાય, બરોબર. તો આ થઈ આપણે ખાતરની વાત. એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા પ્લસ સલ્ફર 90%, આ આપણે 30 થી 40 દિવસના ગાળામાં આપણે એકવાર નાખવાનો હોય. તેના પછી આપણે વાત કરીએ કે કપાસ આપણે વધ નથી કરતો તો તેના માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો, બરોબર. તો સ્ટાર્ટિંગના ફેઝમાં આપણે સૌ પ્રથમ 19-19-19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે NPK 19-19-19 તે 100 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણે, પ્લસ તેની સાથે કોઈ પણ એક સારી કંપનીની આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે વધની દવા તમારે કોઈ પણ તમે નજીકના એગ્રો સેન્ટરમાંથી જે સારી કંપનીની તમને સારું લાગે એ તમે લઈ શકો. 19-19-19ની સાથે એ દવા મિક્સ કરીને આપણે સારો એવો ઘાટો સ્પ્રે આપણે 30 થી 40 દિવસના ગાળામાં એ કરી દેવાનો. એટલે જે આપણા જે ઉપરથી નાઇટ્રોજનની પૂર્તિ થઈ જાય, ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ થઈ જશે 19-19-19થી બેલેન્સ ફર્ટિલાઇઝર છે એટલે, ને જે આપણો કપાસ છે લીલોછમ પણ થઈ જશે. હવે તેના પછી આપણે વાત કરીએ બેક્ટેરિયાની, બરોબર. હવે બેક્ટેરિયાની વાત ખેડૂત મિત્રો એટલે જરૂરી છે કે આપણે ખાતર ઘણું બધું નાખતા હોય, વરસાદી સિઝન હોય, વરસાદ વધારે પડે એટલે આપણી જમીનમાં જે બધા ન્યુટ્રન્ટ હોય એ જમીન સાથે ફિક્સ થઈ જતા હોય, બરોબર. તો ફિક્સ થઈ જાય એટલે શું થાય કે આપણે જેટલું ખાતર નાખ્યું એટલો આપણો કપાસ છે ઉપાડી શકે એટલું ન્યુટ્રન્ટ ઉપાડી શકતો નથી. તો તેના કારણે આપણે શું છે કે માનો કે તમે 100 કિલો, એક્ઝામ્પલ તરીકે હું સમજાવું તો 100 કિલો ખાતર નાખ્યું હોય તો એમાં માનો કે આપણે સપોઝ 50% કામ આવે, 60% કામ આવે, 70% કામ આવે, તો આપણું 30% જે ખાતર છે એ વેડફાઈ જાય, મીન્સ કે જમીનમાં રહીએ પણ એ આપણો છોડવો લઈ શકતો નથી. તો તેના માટે આપણે શું કરાય તો કે બેક્ટેરિયા આવે અલગ અલગ, બરોબર. તો સૌ પ્રથમ હું વાત કરું નાઇટ્રોજનના બેક્ટેરિયાની કે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે, બરોબર. તો રાઇઝોબિયમ જે આપણે બેક્ટેરિયા આવે આપણે નાખી તો જે હવામાનનું નાઇટ્રોજન અને જમીનમાં માનો કે નાઇટ્રોજન હોય તો એ આપણા પ્લાન્ટ સુધી પહોંચાડવાની કામ કરે છે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયાથી આપણે નાઇટ્રોજનની પૂર્તિ થાય. તેના પછી વાત કરીએ ફોસ્ફરસ, બરોબર. તો ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા આવે.
તો એ છે એ આપણે માનો કે જમીનમાંનો જે અલભ્ય સ્વરૂપમાં ફોસ્ફરસ પડ્યો છે તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણે પ્લાન્ટ સુધી પહોંચાડે. એટલે માનો કે આપણે પાયાના ખાતરમાં ડીએપી નાખ્યું હોય તો એમાં ફોસ્ફરસ હોય, તો એ ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કામ કરશે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા. તો એનો પણ આપણે વપરાશ કરી શકાય. તેના પછી હું વાત કરું તો કે સલ્ફરના બેક્ટેરિયા. બરોબર, તો સલ્ફર આપણે માનો કે પાયામાં નાખ્યું હોય તો સલ્ફર માટે થાયોબેસિલસ કરીને બેક્ટેરિયા આવે તો એ આપણે નાખી શકાય. પછી ઝીંકના પણ બેક્ટેરિયા આવે, ઝીંક સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા, તો એનો પણ વપરાશ કરી શકાય. અને પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે. બરોબર, તો આપણે એનો પણ ઉપયોગ કરી શકાય. ટૂંકમાં આ જે બધા બેક્ટેરિયા કીધા એ જે મુખ્ય પોષક તત્વો અને સૂક્ષ્મ પોષક તત્વો છે એ અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં પ્લાન્ટ સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. હવે એના પછી હું વાત કરું મેઇન વસ્તુ કે રોગમાં, તો કે જ્યારે આપણો કપાસ નાનો હોય ત્યારે સુકારાનો ઘણીવાર પ્રશ્ન રહીએ. બરોબર, એમાં શું થાય કે માનો કે જે મૂળ હોય અહીંયાથી ફંગસ લાગે એટલે ધીમે ધીમે કપાસ છે એ મૂળ સુકાતું જાય અને છેલ્લે એ ધરું આપણે સુકાવાનો પ્રશ્ન કહેતા હોય. બરોબર, તો આ શેના કારણે આવે કે આપણે માનો કે અગાઉથી આપણા ઉનાળામાં માનો કે ખેડ કરી હોય ત્યારે માનો કે અમુક જે નુકસાનકારક જે ફૂગ છે આપણી જમીનમાં રહી ગયો હોય, પછી વરસાદ પડે, બરોબર, આપણે પાણી આપ્યું, પછી આપણે કપાસ વાવી તો એ ફૂગ એક્ટિવ થાય પાણી મળે એટલે, અને આપણા કપાસના જે કુમળો છોડ છે તેને માનો કે તેના સાથે મૂળમાં લાગીને એ નુકસાન પહોંચાડે. તો એ આવે છે ને એના માટે આપણે અગાઉથી જો પગલાં લઈને તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જે બેક્ટેરિયા આવે, બરોબર, તો એ આપણે માનો કે વર્મી કમ્પોસ્ટ છે, ઓર્ગેનિક ખાતર, અથવા કોઈ આપણે પાણી પાતા હોય તો પાણી સાથે, બરોબર, તો અથવા રેતી સાથે તમે જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ આપણે પહેલેથી આપી દઈએ તો જે અત્યારે સુકારાનો પ્રશ્ન આવે તો એ આપણે અગાઉથી જ એનું નિરાકરણ કરી શકાય. કે વહેલેથી આપણે માનો કે ફૂગ અને બેક્ટેરિયા બંને છે એ આપણે જમીનમાં નાખી દઈએ તો એ આપણા કપાસને જે નુકસાનકારક ફૂગ છે એને ખાઈ જાય એટલે આપણા કપાસને નુકસાન થાય નહીં. તો આપણે આ વસ્તુનો પણ આપણે ઉપયોગ કરી શકાય. અને ત્રીજી વસ્તુ કે માનો કે આપણો 30 થી 40 દિવસનો કપાસ હોય ને કઈ નાની મોટી જીવાત આવે તો એના માટે આપણે જે નીમ ઓઇલ 1500 ppm આવે, બરોબર, હેઝાર્ડિકેટિન, તો એનો આપણે 50 થી 60 ml પ્રતિ 15 લીટર પ્રમાણે આપણે છંટકાવ કરી તો તેમાં પણ આપણે ફાયદો થાય. તો આ રીતે આપણે વાત કરી કે જ્યારે આપણો કપાસ છે એ 30 થી 40 દિવસનો હોય ત્યારે આપણે નિંદામણ, ખાતર, પછી વાત કરી કે વધ ન કરતો હોય ત્યારે કઈ દવા છાંટવી, પછી વાત કરી બેક્ટેરિયાની, પછી વાત કરી સુકારાની, અને છેલ્લે વાત કરી આપણે કે રોગ જીવાત માટેની. બરોબર, તો આ રીતે આપણે જો ટ્રીટમેન્ટ કરશું તો આપણા કપાસને જ્યારે 30 થી 40 દિવસનો અથવા 50 દિવસનો સમયગાળો હોય ત્યારે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે તો જીનવાની સંખ્યા ને છેલ્લે આપણે જોઈએ તો પ્રોડક્શનમાં સારો એવો ફાયદો થાય. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરજો, અને કોઈ પણ તમને ખેતીલક્ષી પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો એના હું તમને જવાબ આપવાની ટ્રાય કરીશ. આભાર. જય જવાન, જય કિસાન.